વલસાડ શહેર જળબંબાકાર થઈ ગયું। શહેરમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા છે। દાણા બજાર 8 ફૂટ પાણીમાં ગરકાવ થયું। મકાનો, દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ। ઔરંગા નદીના પાણીએ તબાહી મચાવી દીધી। 10 વર્ષ બાદ ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। દાણા બજારના વેપારીઓને કરોડોના નુકસાનની ભીતિ છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે અને વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સામે આવી છે। વલસાડ શહેરનો કોઈ પણ વિસ્તાર હોય ત્યાં ઔરંગા નદીનું પાણી ન પહોંચ્યું હોય। 2016માં વલસાડવાસીઓ ઔરંગા નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોયું હતું અને 10 વર્ષ પછી એટલે કે 2026માં ફરી એકવાર ઔરંગા નદીનું આ રૂપ વલસાડવાસીઓએ જોયું છે। હાલ અમે ઉભા છે વલસાડના દાણા બજાર વિસ્તારમાં, જ્યાં વાહનો ડૂબ્યા છે। વાહનોની તો વાત દૂર, પરંતુ ઘરોના છાપરા સુધી પાણી પહોંચી ગયું છે। કે 8 થી 9 ફૂટ જેટલું પાણી આ વિસ્તારમાં આવ્યું છે અને હાલ જે લોકો છે પોતાના ઘરોની અંદરથી આ નજારો જોઈ રહ્યા છે। રસ્તા ઉપર જાણે નદી વહી રહી હોય, જાણે અહીં રસ્તો જ ન હોય તેવા દ્રશ્યો સર્જાય છે। વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જે છે આ પ્રકારના પાણી ભર્યા છે। વલસાડ શહેરની આજુબાજુના જે 5 થી 7 જેટલા ગામો છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। કહેવાય છે કે કુદરતનો કહેર હોય ત્યારે કોઈ પણ પ્રકારની વસ્તુ તેની સામે આવતી હોય છે તેને તો છોડતી નથી। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ જે વાહનો છે જે રસ્તા ઉપર ચાલતા હોય છે અને એ જ વાહનો આજે પાણીમાં ગરકાવ છે। ત્યારે હાલ જે આ વિસ્તાર છે એ દાણા બજાર વિસ્તાર છે। અહીં જ્યારે પણ પૂર આવતી હોય છે ત્યારે વેપારીઓનો જે અનાજનો જથ્થો હોય છે એ તેની અંદર તરબોળ થઈ જતો હોય છે અને ખરાબ થઈ જતો હોય, કરોડોનું નુકસાન સર્જાય છે। ત્યારે આપણી સાથે આ જ વિસ્તારના જે પૂર્વ જે કાઉન્સિલર છે તે આપણી સાથે છે, પૂર્વ પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે અને આ જ વિસ્તારના તેઓ વેપારી પણ છે અને તેઓ આપણી સાથે જોડાયા છે। શું પરિસ્થિતિ હોય છે આ વિસ્તારમાં? પરિસ્થિતિ બહુ જ ગંભીર છે। 2016 કરતા પણ આ વખતે બહુ જ ગંભીર પરિસ્થિતિ છે। લગભગ 7 થી 8 ફૂટ પાણી ભરાઈ ગયા છે અને બધી જ દુકાનો પાણી ભરાયા છે। કરોડોનું નુકસાન થઈ ગયું છે। પણ આ વખતે નગરપાલિકા તેમજ કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ બધા જ રાતભરથી લોકો તત્પર છે અને બનતી કોશિશ કરતા છે, રેસ્ક્યુ કરતા છે। કાશ્મીરનગર, બરોડિયાવાડ ઘણા લોકોને રેસ્ક્યુ કરી અને રામલાલા મંદિરમાં રાખે છે। એમને ખાવા પીવાની સગવડ પણ કરેલી છે। પણ હવે જો વરસાદ બંધ નહીં થશે તો હજી પણ નુકસાન થવાનું બહુ જ ભય છે। ઉપરવાસમાં સતત પડેલા વરસાદને કારણે ઔરંગા નદીની અંદર પાણીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે હવે વલસાડ વાસીઓની ચિંતા વધી છે કે લોકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે ઉપરવાસમાં વરસાદ બંધ થાય તો ઔરંગા નદીનું આ રૂપ હવે જોવા ન મળે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। વરસાદની સ્થિતિની